સુરતમાં અનેક વિવાદોના વંટોળ બાદ આજે સુમુલ ડેરીની ચૂંટણી યોજાઈ। 9 બેઠકો પર કાંટાની ટક્કર વચ્ચે સવારના 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી, જેમાં બપોર સુધીમાં 100% મતદાન પૂર્ણ થયું, જ્યારે 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ। ચૂંટણીને લઈને સવારથી જ તમામ મતદાન મથકો પર ચહલ-પહલ દેખાઈ। ભાજપે સુમુલ ડેરીની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા અને મતદારોની સંખ્યા મુજબ વ્યૂહરચના ઘડી પ્રચાર કર્યો। હવે આગામી 17 જુલાઈના રોજ સુમુલ ડેરીના પ્રીમાઇસીસ ખાતે આવેલા ભવ્ય બેન્ક્વેટ હોલમાં મતગણતરી યોજાશે, જે સુમુલ ડેરીના ભાવિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સુરત અને તાપી જિલ્લાની પશુપાલકોની સમાહર્તા એવી સુમુલના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં આજે ઓલપાડ મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી પેનલમાં હું ઉમેદવારી કરી હતી અને જે રીતે મેં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોએ જે અભૂતપૂર્વ આવકાર આપ્યો, આવકાર આપતા મને એવું થયું કે ભૂતકાળમાં હું જે ધારાસભ્ય હતો એ કેટલાક મતદારો એમ કહેતા હતા તમે કરેલા કામ છે તેનું આજે અમે ઋણ ચૂકવીએ છીએ, એટલે મારો વિજય એમાં નિશ્ચિત છે। હું પોતે જ પશુપાલક છું, એટલે પશુપાલકની વેદના હું સમજું છું, એટલે એ વેદનાને કઈ રીતે એનું સોલ્યુશન લાવવું એ ચોક્કસ એ દિશામાં હું પ્રયત્ન કરવાનો છું। હું પોતે ઉમેદવાર છું, જીત્યા પછી હું પોતે પશુપાલક હોવાથી પશુપાલકને 2 પૈસા કેમ વધારે મળે, વહીવટી ખર્ચ કેમ ઓછો થાય એ દિશાના મેં પ્રયત્ન કરીશું।